તો આજનો આપણો કાર્યક્રમ મુકેશભાઈના પ્રાંગણમાં એમનો એક વાર્ષિક કાર્યક્રમ કે ઘરમાં કોઈ નિમિત્ત કે કોઈ હોય કે ના હોય પણ વર્ષમાં એકવાર આપણે રાજ્યનો કાર્યક્રમ કરીએ અને બધા સગા સંબંધી તથા ફળિયાના સુંદર સાથ બધા મળી અને ચર્ચા વાણીનું રસપાન કરીએ તો આ એક બ્રહ્મ જ્ઞાન મહાયજ્ઞ જે આપણે આ કાર્યક્રમ કરીએ એનું શું કહેવાય? બ્રહ્મ જ્ઞાન મહાયજ્ઞ. પૌરાણિક લોકો એ હવન કરે, યજ્ઞ કરે તો અગ્નિ પ્રજ્વલિત કરે કે હવન કુંડ હોય તો એમાં પછી આપણે આંબળાના લાકડા હોય કે આંબાના હોય કે પીપળના કે ચંદનના લાકડા હોય અને પછી હવન સામગ્રી કરી ઘી ને બધું કરી અને કઈક આપણે દેવી દેવતાઓના કે ભગવાનના વેદોના કઈ મંત્ર બોલી અને સ્વાહા 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 કરીને પૂરું કરી દે. તો એ પેલું જો આગમાં ઘી ને સામગ્રી નાખીએ તો ત્યાં પ્રકૃતિ સુંદર જે મતલબ આપણે જે આપણે પર્યાવરણ કરીએ તો પર્યાવરણ શુદ્ધ થાય. અર્થાત હવન કરવાથી અમારું દિલ સાફ થાય નહીં, કેમ કે એમાં તો આપણે ઘી નાખીએ ધુમાડો બની જાય. પણ ઘીમાં શક્તિ દેખો, ઘી આપણે ખાઈએ તો આપણે બી જે તાકાતવર થાય કે થાય તો એ ઘી અંદર જાય, જઠરાગ્નિમાં જાય, જઠરાગ્નિમાંથી બધા અંગોમાં જાય તો બહુ તાકાત આવે. તો ઘી તાકાતવર વસ્તુ અને કઈક ઔષધીય તાકાતવર વસ્તુ. તો જેવી રીતે ઘરમાં આપણે પેલું મચ્છર કડે ને તો શું કરીએ? પેલું જલેબી જેવું નહીં આવે પેલી આપણે બાળવાની અગરબત્તી તો શું કરીએ? આપણે બાળી અને લગાડી દઈએ તો એનાથી શું થાય? મચ્છર બેહોશ થઈ જાય. એનું જે ધુમાડો ફૂંગે જે મચ્છરની અગરબત્તી તો આપણે મચ્છર બેહોશ થઈ જાય, એટલે બેહોશ થઈ જાય એટલે સુઈ જાય, આપણું કડે. હવે જે ઘરમાં તમે એ મચ્છરની જે અગરબત્તી બાળો એના એ રૂમમાં તમે ગાયની દેશી ગાયના ઘીનો દીવો બાળો, તમે એકની જગ્યાએ બે મચ્છરદાની બાળો અને એક ઘીનો દીવો બાળો તો મચ્છર બેહોશ થાય. એ ઘીમાં તાકાત ખાય તો વ્યક્તિ તાકાતવર બને. અને તમે ઘીનો દીવો ઘરમાં કરો અને તમે એકની જગ્યાએ બે મચ્છર અગરબત્તી વાળો, એક હદી મચ્છર મરે ની બેહોશ થાય. કઈ નહીં. કેમ? તમે મચ્છર ને પેલું ધુમાડું ફૂંગે પણ પેલા જે આપણે ઘી બળ્યું હોય એ ઘી ની બી તાકાત ફૂંગે એટલે એ બેહોશ થાય. એટલે પ્રકૃતિને આપણે જે શુદ્ધ કરીએ, ઘણા હવન કરીએ, કોઈ સામગ્રી નાખીએ. પણ આ જે તો સંસારનો યજ્ઞ, અને સંસારનો યજ્ઞ હોય તો એને કીધું સ્વર્ગ કામો યજેત. આદિ તમારે સ્વર્ગ જવું હોય, સ્વર્ગની કામના હોય કે તમારે સુખ વિશેષ હોય તો એ હવન કુંડ વાળું તમારે હવન કરવાનું. પછી બીજા બામણો બોલાવવું પડે. ભાઈ એ વિધિ કરવા વાળા બામણ આવે એ હમેથી કરી પણ એ અલગ થઈ ગયું. અમે ગુરુકુળમાં રહેતા હતા તો આ બધી વિધિ અમે આર્ય સમાજના ગુરુકુળમાં રહ્યા, સંસ્કૃત ભણ્યા એટલે આ બધી વિધિ હોય. એમાં આપણે હવન લઈને આપણે ઘી ચમચમાં ઘી લઈને કહીએ ઓમ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદમ નમઃ, કે હે અગ્નિ દેવતા આ ઘી સામગ્રી તમને આજ દીધી, આ બધી અગ્નિ સમર્પિત. ઇદમ નમઃ હારી આ હવે આ મારી નથી, આ તમને સમર્પિત, પ્રકૃતિને સમર્પિત કરી દીધી. ઇદમ સોમાય સ્વાહા, ઇદમ ઇન્દ્રાય સ્વાહા, બૃહસ્પતિ સ્વાહા. બધા જેટલા દેવી દેવતાના અગ્નિ જ્યોતિ બધાને પૂર્ણ નાખ્યું. અને જે કે થોડું ઉગર્યું એ મૂઠ ભરી ભરીને ઇદમ સર્વમ વૈ પૂર્ણમ સ્વાહા 3 વારમાં કીધી પૂર્ણ કરી. તો સ્વર્ગ કામો યજેત. આ દુનિયા 14 લોકના બ્રહ્માંડમાં જે સ્વર્ગ આપણું આ ભૂલોક, મૃત્યુલોક, એના પર ભુવરલોક, એના પર સ્વર્ગલોક. આ સ્વર્ગમાં જવું હોય તો આ હવન કરવાનું. પણ આપણે આ બ્રહ્મ જ્ઞાન મહાયજ્ઞ કરીએ તો કઈ જવાય? આજે જે મુકેશભાઈ એમનો પરિવાર બધાએ મળી અને આ બ્રહ્મજ્ઞાન મહાયજ્ઞ કર્યો અને એ બ્રહ્મજ્ઞાન મહાયજ્ઞમાં આપણે બધા આ લાભ લેવાયા. એ બ્રહ્મજ્ઞાન મહાયજ્ઞની સુગંધી जब दुनियाનું ઘી વાળી એક મચ્છર નહીં મરે, બે બે પેલે કછુઆ છાપ વાળી તો હતી. બે બે
કે આપણા હમણાં તો પેલા શહેર વાળા ભાઈ પેલું લાઈટ વાળું લગાડે, ઓલ આઉટ, ઓલ આઉટ લગાડે કે તમે એકની જગ્યાએ બે ઓલ આઉટ લગાડો, એની વચમાં દેશી ગાયના ઘીનો એક દીવો બાળીને મેકો, એ એક પણ મચ્છર મરે આટલી શક્તિ ઘી. તો તમે રોજ તે વખતે દ્વાપર યુગમાં, ત્રેતા યુગમાં, સતયુગમાં રોજ ઘેર ઘેર હવન કરતા, ઘેર ઘેર, એટલે ત્યાંનું વાતાવરણ બધું પવિત્ર હતું. અને હમણાં આપણે ઘેર ઘેર હવન નહીં કરે, માણા માણા હવન કરે. નિખર પડી ગુજરાતમાં આપણે લીન ફરીએ, જ્યારે મન થાય ત્યારે દિવાળી પાડે હવન કરી એકલા. પણ ઈ ધુમાડું હાનિકારક. નહીં તો આપણા રામદેવ પીરજી ને માને ને, જે રામદેવ પીર રણુજા વાળા માં કેવું કે ધૂપ ને ધુમાડે વેલા આવજો, કે અમે જે હવન કરીએ છીએ, જે ભોજન સામગ્રી કરીએ, એ ધૂપનું ધુમાડું તમારે જે સુગંધ આવે, એ ધૂપને ધુમાડો તમે આવી જાજો. માનો કે આપણે અહીં જંગલમાં છે, તો આપણે જંગલમાં આગ લાગી જાય, આગ લાગી એવી રીતે આપણને ક્યારે ખબર પડે? એનું ધુમાડું ઉપર ભળાય થાય ને, ઉપર આસમાનમાં ધુમાડું ભળાય તો આપણું ઓ પેલી આ ફળિયામાં, આ ગામમાં મને વાહથી કઈ આગ લાગી ગઈ એમ લાગે. તો આ તો આ લૌકિક ધુમાડો નહીં, પરમાત્માને પ્રાપ્ત કરવાનો જે પ્રેમ, જે વિરહ, એ વિરહની અગ્નિમાંથી हमारा સંસ્કાર બળે, જે हमारा જે ભાઈ આના આ કરો નહીં નહીં જાય પેલું પેસ્કસ હોય કદી ટાઈટ કરી થોડો